રાજ્યમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજીની સ્થિતિની સીએમએ સમીક્ષા કરી। તમામ કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક કરી। ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે। અફવાને કારણે પેટ્રોલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો। નાગરિકોને હાલાકી ન પડે તે માટે સતત દેખરેખ રાખવા સીએમની સૂચના છે। पॉलिटिकल एडिटर किंजल मिश्रा फोन लाइन पर। किंजल, पूरी जानकारी। देखो, यूसीसी बिल और विधानसभा सत्र वच्चे पण महत्वपूर्ण बैठक है मुख्यप्रधान द्वारा करवामां आवी छे। विडियो कॉन्फ्रेंस द्वारा जे बैठक थई छे तेनी अंदर तमाम जिल्लाना कलेक्टरो हता ते जोडाया हता। राज्यमां पेट्रोल डीजल एलपीजीना जथ्थानी जे समीक्षा छे ते करवामां आवी छे। अत्यारे जथ्थो केटला प्रमाणमां छे, स्वीकार्य छे के नहीं, पूरता प्रमाणमां छे के नहीं, आ तमाम मुद्दा पर चर्चा करवामां आवी छे। जेने निष्कर्ष रूपे अत्यारे पूरता प्रमाणमां जथ्थो होवानी वात तमाम जिल्लाओमांथी आवी छे। तेनी साथे जो वात करवामां आवे तो ईंधणना समयसर पुनः पुरवठो पण मળી રહ્યો છે કે નથી મળી રહ્યો, ખાસ કરીને જોઈએ ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે। આ તમામે નોંધ લેવા જેવી બાબત છે। પેનિકમાં આવવાની જરૂર નથી। સીએમ પોતે આ બાબતને તેમની અધ્યક્ષતામાં આ બેઠક અને જેમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ જિલ્લાના કલેક્ટર સાથે પણ વાતચીત કરી।